નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાત લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું જગદીશ। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ। અમદાવાદ બાવળામાં ગ્રામ્ય વિસ્તારોમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં વરસાદ થયો। વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છવાયો। બીજી તરફ વરસાદ થતાં અસહ્ય ગરમીથી રાહત મળી અને અમદાવાદના વાતાવરણમાં પલટો પણ આવ્યો। ભાવનગરના ત્રણેય તાલુકામાં વરસાદની જોરદાર જમાવટ જોવા મળી। ભાવનગરમાં વરસાદનું જોર એટલું હતું, નદી નાળા પણ છલકાઈ ગયા હતા। ભાવનગરની વાત કરીએ તો મેઘરાજા જોરદાર જમાવટના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા। આ દ્રશ્યને જુઓ, કેવા પવનના સુસવાટા સાથે મેઘરાજા ભાવનગરના ત્રણેય તાલુકામાં વરસ્યા। પાલીતાણા, મહુવા અને જેસરથી અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા। હાલ જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જેસર તાલુકાના છે, જ્યાં પ્રચંડ પવન સાથે મેઘરાજા મહેર વરસાવતા જોવા મળ્યા। વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। એટલું જ નહીં, વરસાદનું જોર એટલું જોરદાર હતું, નદી નાળાઓ પણ છલકાવા લાગ્યા। ઉપરવાસમાંથી પણ પાણીની આવક થતાં સ્થાનિક નદી અને નાળું બે કાંઠે વહ્યું। મોર, ચૂપણા, બોદાના, નેસ, સાતલા નેસ, જડકલા, કદમગીરી, ભંડારિયા, વડાળ, આયા વેજ સહિતના ગામમાં વરસાદ થતાં જગતના તાતની ચિંતા ઓછી થઈ છે। બોટાદની વાત કરીએ તો અસહ્ય ગરમીની વચ્ચે વરસાદનું આગમન થયું। પાળિયાદ રોડ, ભાવનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। સાળંગપુર, સેથળી, સમઢિયાળામાં પણ વરસાદ થયો। વરસાદ થવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોને વરસાદ થતાં ગરમીથી રાહત મળી છે।